वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધા શરણાગતિની વાત કરતા હતા। શરણાગતિના 5 અંગો જે કહેવામાં આવે છે કે આનુકૂલ્યસ્ય સંકલ્પઃ, પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ, રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસો, ગુપ્તૃત્વ વર્ણમ તથા આત્મનિક્ષેપ કાર્પણ્યે ષડ્વિધા શરણાગતિ। આજે શરણાગતિના જે 6 લક્ષણો જે છે એ 6 લક્ષણો જે છે એ આપણે અવલોકન કરતા હતા। એમાં ગયા વખતે તમને બધાને આનુકૂલ્યસ્ય સંકલ્પની વાત કરી કે ભાઈ શરણાગતે હંમેશા ભગવાનની આજ્ઞા પ્રમાણે જ વર્તવું જોઈએ, ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ ક્યારેય પણ વર્તવું ન જોઈએ। આ શરણાગતનું લક્ષણ છે। હવે આજે જે છે એ શરણાગતનું બીજું લક્ષણ એટલે કે શરણાગતિનું જે બીજું અંગ કહેવામાં આવે છે કે પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ, એની આપણે વાત કરીએ કે ભાઈ પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ એટલે શું? તો પ્રતિકૂળ વર્તવાનું છોડી દેવું, એટલે કે ભગવાનને જે ગમતું ન હોય તેનાથી નિવૃત્ત પામવું। ભગવાનને શરણ પામનારા શરણાગત જનોએ ભગવાનની આજ્ઞારૂપ શાસ્ત્રોમાં નિષેધ કરેલા નિયમો પ્રમાણે તેનાથી નિવૃત્ત થઈ જવું જોઈએ। આ જે છે એને કહેવામાં આવે છે પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ। એટલે કે શાસ્ત્રની અંદર જેમ કહેવાયું છે કે વ્યભિચારો ન કર્તવ્ય, કે કોઈ પણ પુરુષે વ્યભિચાર ન કરવો, સ્તેન કર્મ ન કર્તવ્યમ, કે ભાઈ ચોરી ન કરવી। ભગવાન સ્વામિનારાયણના આપણે શરણાગત છીએ તો ભગવાન સ્વામિનારાયણે જે પ્રમાણે આપણે શિક્ષાપત્રીની અંદર ઉપદેશ આપેલો છે કે વ્યભિચાર ન કરવો, ચોરી ન કરવી ઇત્યાદિ જે નિષેધ પરક આજ્ઞાઓ આપવામાં આવી છે એ નિષેધ પરક આજ્ઞાથી આપણે નિવૃત્ત થઈ જવું હંમેશા, તેને કહેવામાં આવે છે પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ। સીધો સાદો અર્થ એ થાય છે કે ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કોઈ પણ કાર્ય ન કરવું, એને કહેવામાં આવે છે પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ। ચાહે મોટામાં મોટું કાર્ય હોય કે નાનામાં નાનું કાર્ય હોય, મોટામાં મોટા કાર્ય કરવાથી પણ જો આપણે લાભ થતો હોય અને નાનામાં નાના કાર્ય કરવાથી પણ આપણે લાભ થતો હોય ને એની અંદર જો ભગવદ આજ્ઞાનો વિચ્છેદ થવાનો પ્રસંગ આવી જતો હોય તો એવું કાર્ય જે છે એ આપણે ક્યારેય પણ ન કરવું। આ સિદ્ધાંત વાત છે અને આને કહેવામાં આવે છે પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ। શરણાગતિના બીજા લક્ષણની અંદર આ વાત શાસ્ત્રકારોએ કહેલી છે। જો તમે પ્રપન્ન કહેવાતા હો એટલે કે ભગવાનના શરણાગત કહેવાતા હો તો આ આજ્ઞા એટલે કે પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ એ અવશ્ય પાળવી જોઈએ। અત્યારના મનુષ્યને તો કેવું છે કે જે જગ્યાએ પોતાને લાભ દેખાતો હોય અને એ લાભની અંદર જો પોતાના આરાધ્ય દેવ એમની આજ્ઞા વિચ્છેદ થતી હોય અથવા તો શાસ્ત્રોની આજ્ઞા જે છે એ ભંગ થતી હોય તો પોતાના લાભ માટે મનુષ્ય જે છે એ ભગવાનની આજ્ઞા કે શાસ્ત્રોની આજ્ઞા પણ પરવા નથી કરતો અને પોતાની વિષય વાસનાની તૃપ્તિ માટે એ અધર્મ કાર્ય કરતા પણ અચકાતો નથી। હવે શરણાગતિની અંદર આ પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ જે છે ને બહુ મહત્વનું છે ભક્તો।
ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ ક્યારેય પણ વર્તવું નહીં. આ જ સિદ્ધાંત વાર્તા છે. ગમે એટલો લાભ થતો હોય અને લાભની અંદર જો ભગવાનની આજ્ઞાનો વિચ્છેદ થઈ જતો હોય તો એવા લાભને ત્યાગ કરી દેવો. જે સેવક હોય ને એ સેવકને માટે પોતાના સ્વામીની આજ્ઞા જે છે એ જ સર્વોપરી છે, બીજું કંઈ હોતું નથી. તે જ પ્રમાણે આપણે બધા જે છે એ ભગવાનના પ્રપન્ન છીએ, ભગવાનના કિંકર છીએ, સેવક છીએ. તો ભગવાનની આજ્ઞા પ્રમાણે આપણે રહેવું એ આપણો ધર્મ છે. અને જો આપણે આ ધર્મ પ્રમાણે ન વર્તીએ તો આપણી શરણાગતિ જે છે તેની અંદર વિચ્છેદતા આવી જાય. એટલે કે આપણે ભગવાનના વાસ્તવિક પ્રપન્ન ન કહેવાઈએ, શરણાગત ન કહેવાય. શરણાગત તો એને જ કહેવાય કે એ અક્ષરે અક્ષર એ પરબ્રહ્મ પરમાત્માની આજ્ઞાની અંદર વર્તતો હોય. આ સંબંધની અંદર મહાભારતની અંદર એક દ્રષ્ટાંત આવે છે. પાંડવો જે હતા એની અંદર યુધિષ્ઠિર મહારાજને ધર્મનિષ્ઠા પ્રધાન હતી. જ્યારે અર્જુન આદિક બીજા ભાઈઓ જે છે ને એને ભગવાનની સ્વરૂપ નિષ્ઠતા એ પ્રધાન હતી. સ્વરૂપ નિષ્ઠાનો અર્થ થાય છે શરણાગતિ. રઘુવીરજી મહારાજે હરિવાક્ય સુધા સિંધુની સેતુમાલા ટીકાની અંદર મધ્યનું 9મું વચનામૃત આવે છે. એ 9મા વચનામૃતની ટીકા કરતા ત્યાં સ્વરૂપ નિષ્ઠા શબ્દ આવે છે, તેનો અર્થ કરેલો છે શરણાગતિ. એટલે યુધિષ્ઠિર મહારાજને બાદ કરતા ઇતર પાંડવ જે હતા તે લોકોને ધર્મનિષ્ઠા કરતા ભગવદ આજ્ઞા જે છે એ પ્રધાન હતી. હવે આ બાજુ પ્રસંગ શું થયો કે દ્રોણાચાર્યજી જેઓ ગંગાપુત્ર ભીષ્મ બાણશૈયા પર સૂતા ત્યારબાદ કૌરવ સેનાના પ્રધાન સેનાપતિ તરીકે નિયુક્ત હતા. અને એમ કહેવાય છે કે દ્રોણાચાર્યજીને પરશુરામજીનું વરદાન હતું કે જ્યાં લગીન તમારા હાથની અંદર અસ્ત્ર શસ્ત્ર હશે ત્યાં લગીન તમને ત્રિભુવનના કોઈ દેવતાઓ પણ પરાજિત નહીં કરી શકે. અને આ જ વરદાનનો લાભ લઈને દ્રોણાચાર્યજી જે પોતે બ્રાહ્મણ છે અને બ્રાહ્મણનો ધર્મ જે છે એ ક્યારેય પણ શસ્ત્ર ઉઠાવવાનો નથી. કેવલ આપતકાલની અંદર જ જ્યારે બીજી કોઈ જીવિકા એની પાસે ન હોય ત્યારે જ શસ્ત્ર ધારણ કરીને જીવિકા ચલાવવાનો શાસ્ત્રએ આદેશ આપેલો છે. દ્રોણાચાર્ય પર એવો કોઈ આપતકાલ આવેલો નથી. કારણ કે અશ્વત્થામા જે છે એ અડધા પંચાલ દેશના રાજા હતા અને દ્રોણાચાર્ય પોતે ધૃતરાષ્ટ્રના દરબારની અંદર એક મહત્વનું સ્થાન ધરાવતા હતા. એટલે એમની પાસે દ્રવ્ય આદિક કે ધાન્ય આદિકની કોઈ પણ કમી ન હતી. છતાં પણ પાંડવોની સામું કૌરવોનો પક્ષ લઈને એ અધર્મનો પક્ષ લઈને એ પાંડવોની વિરુદ્ધ યુદ્ધ કરવા માટે આવેલા હતા. અને 5 દિવસ લગીન એ સેનાપતિ પદની ઉપર હતા. અને એણે એટલો સંહાર કર્યો કે 5 પાંડવો ભેગા મળીને પણ એનો સામનો કરી શકવા માટે શક્તિમાન ન થયા. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ એક યુક્તિ કરી. આમ જોવા જઈએ તો ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ પરબ્રહ્મ પરમાત્મા છે, સાક્ષાત નારાયણ છે. એ સંકલ્પ માત્રથી આ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ કરી શકે છે અને એનો પ્રલય પણ કરી શકે. અને આ વાત તો દ્રોણાચાર્યજીએ પણ સ્વીકારેલી છે, મહાભારતમાં લખેલી. છતાં પણ એ પરબ્રહ્મ પરમાત્મા એક યુક્તિ કરે છે કે દ્રોણાચાર્યને
જો આપણે રણ મેદાનમાંથી હટાવવા હોય તો એને કોઈ અપ્રિય ઘટનાના સમાચાર આપણે સંભળાવવા પડે. ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી ભીમસેને પોતાના જ પક્ષની અંદર એક અશ્વત્થામા નામનો હાથી હતો, એને મોતને ઘાટ ઉતારી દીધો અને રણ મેદાનની અંદર દ્રોણાચાર્યજીની સમીપમાં જઈને એ જોર જોરથી ઉચ્ચ સ્વરે બોલવા લાગ્યો કે અશ્વત્થામા હતઃ, અશ્વત્થામા હતઃ, અશ્વત્થામાને મારી નાખ્યો. દ્રોણાચાર્યના કાનની અંદર આ શબ્દ પડ્યા. એને ભીમસેનની વાત તો સાચી ન માની, કારણ કે એને ભીમસેનની ઉપર વિશ્વાસ નહીં. એટલે આ બાબતની અંદર સત્ય શું છે એની ખાતરી કરવા માટે, એ સચ્ચાઈ જાણવા માટે દ્રોણાચાર્યજી યુધિષ્ઠિર મહારાજ પાસે આવ્યા. કારણ કે એને વિશ્વાસ હતો કે આ રણ મેદાનની અંદર શ્રીમન નારાયણ બિરાજમાન છે અને નર સાક્ષાત અર્જુન રૂપે છે, તે પણ મને સત્યનો ઉપદેશ નહીં આપશે, મારી પાસે સત્ય નહીં બોલી શકશે, પરંતુ એક ધર્મરાજ યુધિષ્ઠિર જે છે ને, જેને સત્ય બોલવાનું વ્રત છે, એ મને ક્યારેય પણ અસત્ય સમાચાર નહીં સંભળાવશે. એટલે એ યુધિષ્ઠિર મહારાજ પાસે પધાર્યા. હવે આ બાજુ યુધિષ્ઠિર મહારાજ પાસે દ્રોણાચાર્યજી આવે એ પહેલા શ્રી કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિર મહારાજને કહી દીધેલું કે જ્યારે સત્ય અસત્યની ખાતરી કરવા માટે દ્રોણાચાર્ય તમારી પાસે આવે ને, તો તમારે એમ જ કહેવાનું છે કે અશ્વત્થામા હતઃ, અશ્વત્થામા મરી ગયો છે. આ સમાચાર તમારે કહી દેવાના છે, અન્યથા દ્રોણના હાથથી તમે કોઈ પણ બચી ન શકશો. દ્રોણાચાર્ય એ ધર્મનિષ્ઠ વ્યક્તિ છે, બ્રાહ્મણના પરિપૂર્ણ ધર્મ એની પાસે છે, પરંતુ આજે એ ધર્મનિષ્ઠ વ્યક્તિ અધર્મના પક્ષની અંદર બિરાજમાન થયા છે. અને આ ધરાતલની ઉપર એ ધર્મનું પ્રતિપાદન કરવા માટે, ધર્મનું સ્થાપન કરવા માટે ભગવાનના માર્ગની અંદર બહુ જ મોટા અવરોધ થઈને ઉભા રહ્યા છે. શાસ્ત્રો કહે છે, મહાભારતની અંદર 108મા અધ્યાયની અંદર, શાંતિ પર્વના 108મા અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ ની સન્મુખ ગંગાપુત્ર ભીષ્મ પોતે જ કહે છે કે જે સત્ય બોલવાથી, સત્યરૂપ ધર્મનું આચરણ કરવાથી સામેવાળી વ્યક્તિનું અનિષ્ટ થતું હોય તો એ સત્યરૂપ ધર્મ ક્યારેય પણ બોલવો નહીં. એ જગ્યાએ તમે અસત્ય બોલો ને, તે પણ એક ધર્મ જ છે. અને જે જગ્યાએ અસત્ય બોલવાથી સામેવાળી વ્યક્તિનું સારું થતું હોય તો એ અસત્ય બોલી દેવું, એમાં કોઈ વાંધો નથી. પરંતુ આટલું સમજાવવા છતાં જેને ધર્મનિષ્ઠા પ્રધાન છે એવા યુધિષ્ઠિર મહારાજ પાસે જ્યારે દ્રોણાચાર્યજી પધાર્યા અને દ્રોણાચાર્યજીએ કહ્યું અશ્વત્થામા હતઃ, ત્યારે યુધિષ્ઠિર મહારાજ બોલ્યા કે અશ્વત્થામા હતઃ, અને પછાડી એ બોલ્યા નરો વા કુંજરો વા. પરંતુ આ વાક્ય બોલે ને એ જ પહેલા ભગવાન શ્રી કૃષ્ણ જે સર્વજ્ઞ છે ને, એ જાણતા હતા કે યુધિષ્ઠિર મહારાજ પોતાનું દાપણ જે છે એ કરવાના છે. એટલે એણે અને અર્જુને શંખ પોતાના હાથમાં પકડી જ રાખેલા, અને આ નરોવા કુંજરોવા આ શબ્દ બોલે એ પહેલા તો એ લોકોએ પોતાનો પાંચજામ્ય શંખ અને અર્જુનજીએ દેવદત્ત નામનો શંખ ફૂંકી દીધો. એટલે દ્રોણાચાર્યજીને નરોવા કુંજરોવા શબ્દ સંભળાયો નહીં. આખો અર્થ એનો સંસ્કૃત પંક્તિનો આ થાય છે કે અશ્વત્થામા મરાયો છે, પરંતુ એ અશ્વત્થામા હાથી મરાયો છે, પુરુષ નથી મરાયો.
આવું યુધિષ્ઠિર મહારાજ તે વખતે સત્ય બોલ્યા, અને આ શબ્દો જે પછાડના જે છે એ દ્રોણાચાર્યજીને સંભળાયા નથી, અને ત્યારબાદ એને અસ્ત્ર શસ્ત્ર જે છે એ પોતાના પુત્રના મૃત્યુના સમાચાર સાંભળીને એને ત્યાગ કરી દીધા, અને સમાધિમાં એ સ્થિત થઈ ગયા. અને તે દરમિયાન ધૃષ્ટદ્યુમ્નએ આવીને એનું મસ્તક કાપી નાખ્યું. પરંતુ અહીં એક બીજી ઘટના બની. મહાભારતની અંદર દ્રોણ પર્વની અંદર આ વાત લખેલી છે કે પહેલા જે છે એ યુધિષ્ઠિર મહારાજનો રથ જે છે ને એ એના સત્યના પ્રભાવથી ધરાતલથી એક વેંટ એટલે કે એક બિલ્લસ 12 આંગળ ઉપર ચાલતો હતો. પરંતુ જેવું એ આ શબ્દ બોલ્યા ને એટલે એ રથ જે છે ને એ ધરાતલની ઉપર આવી ગયો. કોઈને સંશય થાય કે ભાઈ યુધિષ્ઠિર મહારાજ તે વખતે અસત્ય નથી બોલ્યા, સત્ય જ બોલેલા છે કે અશ્વત્થામા હતઃ નરોવા કુંજરોવા, કે અશ્વત્થામા જે છે એ મરાયો છે પરંતુ નર નથી મરાયો, હાથી મરાયો છે, એ સત્ય જ બોલેલા હતા. છતાં પણ સત્યરૂપી ધર્મનું આચરણ કરવા છતાં પણ ધર્મરાજ યુધિષ્ઠિરનો રથ જે છે એ ધરાતલ પર કેવી રીતના આવી ગયો? તો આ શંકાનું સમાધાન કરતા મહાપુરુષો કહે છે કે તે સમયે જે સત્ય જે છે ને, એટલે કે યુધિષ્ઠિર મહારાજ જે સત્યરૂપી ધર્મ જે બોલેલા હતા એને બદલે જો એ અસત્ય બોલતે ને ખાલી એટલું જ બોલતે ને કે અશ્વત્થામા હતઃ, ભલે એ અસત્ય હતું પરંતુ એ અસત્ય ધર્મયુક્ત હતું, અને એ ધર્મનું જો એ આચરણ કરતે ને તો એનો જે રથ છે એ જમીનથી એક વેંટ જે અધ્ધર ચાલતો હતો તે નીચે નહીં આવતો. કારણ કે એ અસત્ય બોલવાની આજ્ઞા પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણે એને કરેલી હતી. એનું કારણ દ્રોણાચાર્યજી છે જે બ્રાહ્મણ હતા અને કરોડો માણસોનો કચ્ચર ઘાણ વાળતા હતા, એમાંથી એ બધા સૈન્યોને ને સૈનિકોને બચાવવાના હતા અને ધર્મનું સ્થાપન કરવાનું. ધર્મનું સ્થાપન કરવા માટે અસત્ય પણ જો બોલવું પડે તો એ અસત્ય પણ ધર્મ છે. આ પ્રમાણે ભગવાને કહ્યું, છતાં પણ યુધિષ્ઠિર મહારાજને શાસ્ત્રોનું વચન જે છે એ પ્રધાન હતું અને ભગવાનની આજ્ઞા જે છે એ ગૌણ. એ ભગવાનના શરણાગત હતા, પરંતુ પરબ્રહ્મ પરમાત્માની આજ્ઞા જે છે એ એને માટે ગૌણ હતી અને પોતાનું સત્ય વચન જે છે એ પ્રધાન હતું. મહાપુરુષોનું કહેવું છે કે જ્યારે પરબ્રહ્મ પરમાત્મા ધરાતલની ઉપર હોય ને ત્યારે જે એ કહે ને એ જ ધર્મ છે. હરિચરિત્રામૃત સાગરમાં આ વાત આધારાનંદ સ્વામીએ લખેલી છે. એ વખતે શાસ્ત્રો જે છે ને એ પુરુષોત્તમ નારાયણનું અનુસરણ કરતા હોય છે, અર્થાત કે પુરુષોત્તમ નારાયણનો ફોલો કરતા હોય છે. શાસ્ત્રો છે, વેદ છે, વેદાંગો છે, એ બધા પુરુષોત્તમ નારાયણની પછાડી જતા હોય છે બધાને. એ કઈ રીતે ધર્મ કહેવાય. પરંતુ યુધિષ્ઠિર મહારાજને પરબ્રહ્મ પરમાત્માની શરણાગતિ હોવા છતાં શાસ્ત્રો જે છે એ પ્રધાન હતા. પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણ પ્રધાન નહીં હતા. ને ધર્મ અધર્મના બલાબલનો વિવેક કરવાની અંદર ધર્મરાજ હતા, છતાં પણ એ વ્યક્તિ જે છે એ તે સ્થાનની અંદર એ ધર્મ અને અધર્મનો નિર્ણય કરવાની અંદર પંગુ હતા, અર્થાત કે લંગડા હતા. કારણ કે કયા જગ્યાએ સત્ય જે છે બોલવું એ પણ હિતકારી છે અને કયા સ્થાનની અંદર અસત્ય બોલવું એ પણ હિતકારી છે, એનો એ નિર્ણય ન કરી શક્યા. આ જગ્યાએ જો એ અસત્ય બોલતે ને તો એ અસત્ય પણ જે છે એ ધર્મયુક્ત થશે. કેવી રીતના? આમાં પણ એક દ્રષ્ટાંત છે, મહાભારતની અંદર જ આવે છે. મહાભારતની અંદર એક ઋષિનું આખ્યાન છે જેની અંદર કહેવાયું છે કે એક ઋષિ હતા ને તેને હંમેશા સત્ય બોલવારૂપ ધર્મ જે હતો એ પ્રિય હતો અને એ જીવનની અંદર ક્યારેય પણ અસત્ય બોલતા નહીં.
એક દિવસની વાત છે, કેટલાક કસાઈ લોકો, મ્લેચ્છ લોકો એક ગાયને મારવા માટે એની પછાડી દોડતા હતા અને એ ગાય એ ઋષિની દ્રષ્ટિ સામું જ દોડતી દોડતી આવી અને પોતાના આશ્રમની પછાડી સંતાઈ ગઈ. એવામાં પેલા કસાઈ લોકો આવ્યા અને કસાઈ લોકોએ ઋષિને પૂછ્યું કે ભાઈ ગાય ક્યાં છે? ઋષિને સત્ય બોલવાનું વ્રત હતું, તો એને સત્ય બોલ્યા કે ભાઈ ગાય જે છે મારા આશ્રમની પછાડી છે. કસાઈ લોકો ત્યાં ગયા અને એને ગાયની કતલ કરી લીધી. ત્યારે ઋષિનો અંતકાળ આવ્યો ને ત્યારે એને યમદૂત લેવા આવ્યા. ઋષિએ યમદૂતોને પૂછ્યું કે અમે તો જીવનની અંદર કોઈ પણ દિવસ ધર્મ વિરુદ્ધ કાર્ય કર્યું નથી, પછી તમે લેવા માટે કેમ આવ્યા? ત્યારે એણે કહ્યું કે આ વાત તમે અમારા જે સ્વામી છે તેને જઈને પૂછો. યમપુરીની અંદર પેલા સાધુને લાવીને ઉપસ્થિત કર્યા અને એણે આ જ પ્રશ્ન કર્યો. ત્યારે યમરાજે એને આ જ વાત કહી કે તમે પેલી ગાયને મારવાની અંદર એક નિમિત્ત બનેલા. ત્યારે ઋષિએ કહ્યું કે ભાઈ કસાઈ લોકોએ મને પૂછ્યું કે ગાય ક્યાં છે અને અમે સત્ય વાત એને કહી, તો શું એ અધર્મ હતો? ત્યારે યમરાજે કહ્યું હા, એ અધર્મ હતો. તે વખતે તમે અસત્ય બોલતે ને તો એ અસત્ય પણ ધર્મ થઈ ગયું હતું અને એક ગાય જે છે એ કતલ થતા બચી જતે. પરંતુ તમે સત્યરૂપી ધર્મનું આચરણ કરીને કસાઈ લોકોની પાસે સત્ય બોલ્યા એટલે ગૌ હત્યાની અંદર દિશા નિર્દેશ કરનારો વ્યક્તિ પણ હત્યાનો ભાગીદાર થઈ જાય. જે 8 પ્રકારના વ્યક્તિઓ હિંસાની અંદર ભાગીદાર થાય છે, ભોજન કરનાર, પકાવનાર, લાવનાર, બતાવનાર, પૈસા આપનાર, એ 8ની અંદર તમે પણ ભાગીદાર થઈ ગયા, કારણ કે તમે દિશા બતાવી દે કે આ જગ્યાએ ગાય છે, એટલે તમારે હવે નરક યાતનાની અંદર જવું. કહેવાનું તાત્પર્ય એ છે કે ધર્મરાજા પણ તે વખતે બલાબલનો નિર્ણય ન કરી શક્યા. સત્ય શું છે ને અસત્ય શું છે તેનો નિર્ણય ન કરી શક્યા, અને નિર્ણય ન કરી શક્યા અને એમને એ વાતની ખબર જ નથી કે પરબ્રહ્મ પરમાત્મા આજે જ્યારે અમારી સન્મુખ બિરાજમાન છે એ જે કહે તે જ ધર્મ માન્ય રાખવો પડે, બીજો કોઈ ધર્મ માન્ય ન રાખવો. આ વાતથી એ અંજાન હતા અને એટલે જ તેઓએ પોતાનું દાપણ કર્યું અને ત્યાં કહ્યું કે ભાઈ અશ્વત્થામા નામનો હાથી મરાયો છે, પરંતુ નર એટલે કે પુરુષ મરાયો નથી. બસ આટલું સત્ય બોલ્યા ને એને લઈને એનો રથ જે છે એ જમીનથી 12 આંગળ જ્યારે ઉપર ચાલતો હતો તે નીચે આવી ગયો. આવો મહાત્માઓ પોતે કહી રહ્યા છે. મારે સિદ્ધાંત વાત એ છે કે પુરુષોત્તમ નારાયણ જ્યારે ધરાતલની ઉપર બિરાજમાન હોય ત્યારે એ જે પણ કઈ કહે ને એ ધર્મ માનવું પડે તમારે. એની આજ્ઞાથી વિરુદ્ધ તમારાથી ક્યારેય પણ ન જવાય. ભલે વેદ પછી કહેતો હોય કે આમ છે, ઉપનિષદ છે તે આમ કહેતો હોય, ધર્મશાસ્ત્ર છે તે ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધતા બતાવતી હોય, પરંતુ નહીં, તે વખતે પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છે અને પુરુષોત્તમ નારાયણ મનુષ્યના હિત માટે જે પણ કંઈક કહેતા હોય ને એ એને ધર્મ માનવો જોઈએ. આ સિદ્ધાંત વાત છે. પરંતુ ધર્મરાજજી છે એને શાસ્ત્રનું બળ વધારે હતું, ધર્મનું બળ વધારે હતું, પરંતુ પુરુષોત્તમની આજ્ઞાનું બળ એને ક્યારેય પણ હતું નહીં. એને લઈને એનો રથ જે છે એ જમીનથી અધ્ધર ચાલતું હતું તે નીચે આવીને ઉભો રહી ગયો. માટે પુરુષોત્તમ નારાયણ જ્યારે પણ ધરાતલની ઉપર હોય એ જે કહે એ જ આજ્ઞા માનવાની છે, બીજી કોઈ માનવાની નથી. માટે ભગવાનના ભક્તોએ એમાં પણ જે વ્યક્તિ શરણાગત છે એ શરણાગતે હંમેશા પરબ્રહ્મ પરમાત્માની આજ્ઞા પ્રમાણે વર્તવાનું છે, પરંતુ આજ્ઞાથી પ્રતિકૂળ ક્યારેય પણ વર્તવાનું નથી. કારણ કે શરણાગતનું આ જ લક્ષણ છે કે એ ભગવદ આજ્ઞાથી વિરુદ્ધ ક્યારેય ન વર્તે. આમ
શરણાગતનું આ બીજું લક્ષણનું આપણે ચર્ચા કરેલી છે. હજુ પણ આ લક્ષણની અંદર ઘણી પણ ચર્ચા કરવાની બાકી છે, પરંતુ સમયનો અભાવ હોવાથી પ્રવચન અહીં જ વિરામ આપીએ છીએ. હવે પછીના પ્રવચનની અંદર શરણાગતિનું બીજું લક્ષણ પ્રતિકૂલ્ય વર્જન, એની અંદર આપણે બીજા પણ કેટલાક દ્રષ્ટાંતો જોશું, જેથી કરીને આ બાબત જે છે એ આપણે અતિશય દ્રઢ થાય. ત્યાર લગીન બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતો નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખાદ ભવેત. અસ્તુ. જય